નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સંસારમાં સ્વાર્થ છોડાવે તે સત્સંગ અને સંસારમાં સ્પર્ધા વધારે તે કુસંગ કહેવાય. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 26 સપ્ટેમ્બર 2025, 26/9/25. આજની તિથિની વાત કરીએ. આસો મહિનો ચાલે છે, જેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ ચાલે છે. તિથિ આવે છે ચોથ. આજે છે આસો સુદ ચોથ. સવારે 9:05 પાંચમનો પ્રારંભ થઈ જશે. નક્ષત્ર વિશાખા, યોગ વિષ્કુંભ અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. અને જો કે બપોરે 3:22 વૃશ્ચિક રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે બપોરે 3:22 પહેલાં જો કોઈ બાળકોનો જન્મ થાય તો તુલા રાશિ પરથી નામ પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી નામ પાડવું હિતાવહ રહેશે. આજના દિન વિશેષની જો વાત કરીએ તો આજે છે લલિતા પંચમી, જે આસો મહિનાની સુદ પાંચમનું સાંજનો સમય હોય છે ત્યારે લલિતા પંચમી કહેવાય છે. આજે લલિતા સહસ્ત્ર નામનો પાઠ વિશેષ ફળદાયી ગણાય છે. આજે વિષ્ટિ જે સવારે 9:32 છે અને વિછુડો બપોરે 3:22 પ્રારંભ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપ્સમાં આપણે વાત કરી રહ્યા છે નવરાત્રિની. માની શક્તિનું, ભક્તિનું, ઉપાસનાનું પર્વ છે, પણ ખાસ સમજવાનું છે કે આપણે પણ આપણા જીવનમાં શક્તિ પ્રાપ્ત કરવાની છે, બળ પ્રાપ્ત કરવાનું છે, તેજ પ્રાપ્ત કરવાનું છે, અને તો જ અંદરના અને બહારના શત્રુઓનો પર આપણે વિજય મેળવી શકીએ. એટલા માટે જ છે કે આ 9 દિવસની નવરાત્રિ પૂરી થયા બાદ 10મા દિવસે દશેરાએ રામ ભગવાન દ્વારા રાવણનો વધ કરાયો હતો. એ બતાવે છે કે 9 દિવસ તમારી પોતાની અંદરની આંતરિક શક્તિ પ્રાપ્ત કરીને આગળ વધવું જોઈએ. જે નિત્ય ઉપાસના કરતા કરી શકો, શક્તિની વિશેષ ઉપાસના કરી શકો. ખાસ કરીને વાસ્તુ પ્રમાણે વાત કરીએ તો જે દિશા, અગ્નિ દિશા જે છે, ત્યાં નિયમિત 9 દિવસ જો ત્યાં દીવો પ્રગટાવવામાં આવે શુદ્ધ ઘીનો, ગાયના ઘીનો, તો તે ઉત્તમ ફળ આપે છે, જીવનમાં શુદ્ધતા આપે છે, તેજસ્વીતા અને સમૃદ્ધિની વૃદ્ધિ કરાય છે. એટલે બીજું ખાસ બને તો સમગ્ર નવરાત્રિ દરમિયાન મુખ્ય દ્વાર જે છે તેના ઉપર જો કોઈ તોરણ બાંધવામાં આવે. આજકાલ તો જો કે ફેશનેબલ તોરણ છે, પણ ખરેખર તો આસોપાલવનું પાન કે આંબાના પાનનું તોરણ બાંધવું જોઈએ, ચોખ્ખું. અને એમાં પણ ખાસ કરીને આજકાલ એવો પણ રિવાજ જોવા મળે છે કે તૈયાર લોકો તોરણ લાવે છે, એમાં પાંદડા તૂટેલા અને અમુક તો સુકાઈ ગયેલા પણ છે. એ ન ચાલે. એકદમ શુદ્ધ લીલા પાન હોય તેનું તોરણ બનાવીને લગાવો તો એ મુખ્ય દ્વારની ઉર્જાને ખૂબ શુદ્ધ કરતું હોય છે. હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, હવે પ્રશ્ન છે મારા બાબા માટે. જન્મ તારીખ છે 5/12/1986. સમય? જન્મ સમય સાંજે 8:30 અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એને નોકરી છોડીને ધંધો કરવો છે તો ધંધામાં આગળ એને કેવું રહેશે? શેનો ધંધો કરવો છે ભાઈ એમને? મેકેનિકલ એન્જિનિયર હતો, હવે નોકરી છોડીને કોઈ પણ ધંધો કરવો છે એને. સારું, જોઈ લે કુંડલી શું કહે છે. તમે વિગત આપી છે અનુસાર મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે તે મકર રાશિ આવે છે. ચંદ્ર અહીંયા 8મા સ્થાનમાં છે, શનિની રાશિમાં છે. આવા વ્યક્તિઓએ
ના જીવનમાં નિર્ણય લેવામાં થોડુંક ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી એકલા નિર્ણય નહીં લેવાનો. કોઈ અનુભવી વ્યક્તિ અથવા જે તે ક્ષેત્રના એક્સપર્ટ હોય તેને સાથે રાખી તેની સલાહ લઈને આગળ વધવું જોઈએ. અત્યારે હાલ ગુરુ મહારાજની દશા ચાલે છે. ગુરુ મહારાજ એના ભાગ્યસ્થાનમાં છે, કુંભ રાશિના છે, એટલે એ કર્મસ્થાનના અધિપતિ થાય છે, એટલે સારું ફળ આપી શકે. કેન્દ્રના અધિપતિનું જે અત્યારે ચાલતી હોય દશા તો તે ફળ સારું આપી શકે તેમ છે. શનિ મહારાજ પણ અત્યારે કર્મસ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે નિર્ણય લેવો હોય તો લઈ શકાય. કોઈ એવું વિશેષ ચિંતાનું કારણ નથી, પણ 2025માં ન લે, 2026માં લે એ વધારે સારું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 7મી નવેમ્બર 1955 અને રાત્રે 9:35 અને સ્થળ છે દાહોદ. જી, દાહોદ છે. સમજાયું ને? હા, હા, ખ્યાલ આવી તો ગયો. મને છે ને મારી તબિયત છે ને નરમ ગરમ રહી છે અને મારી છે ને કંઈક ને કંઈક બધું થયા જ કરે છે રોજ. એટલે મારી છે ને શારીરિક સ્થિતિ કેવી રહેશે અને મારી આર્થિક સ્થિતિ કેવી રહેશે. હું શેર માર્કેટનું કરું છું, એટલે થોડું ઘણું કરું છું, પણ પોતાનું પર્સનલ જ કરું છું. બીજા કોઈનું નથી કરતી. મારું પોતાનું ટ્રેડિંગ અને ડિલિવરીનું કરું છું, લોંગ ટર્મનું. તો એમાં કેવું રહેશે? શું નામ છે આપનું બેન? મીનાક્ષીબેન. મીનાક્ષીબેન આપનું નામ છે? હા, આપે પહેલા પણ પ્રશ્ન કરેલો છે ને બેન? હા, પણ મારું મિથુન લગ્ન છે અને સિંહ રાશિ છે. હા, બરોબર. એટલે જ મેં તમને કીધું કે તમે જે કીધું પ્રશ્ન તમે આઈ થિંક મને લાગે છે 2-3 વાર પહેલા પ્રશ્ન કરી ચૂક્યા છે, મને યાદ છે. વિકટ થતો જાય છે. હા, પણ તમને એ વખતે જે ઉપાય પ્રશ્ન દિવસે વિકટ થતો જાય છે. અચ્છા, મને એમ હા બેન સમજી શકું છું, પણ તમે મને એમ કહો એ વખતે મેં ઉપાય તમને શું કીધેલા એમ કહો. હા, ઉપાયમાં હું શંકર ભગવાનની આરાધના કરું. તમને મેં શું કહ્યું હતું આગલા માતાજીની આરતી ને માતાજીના મેં તમને મેં શું કહ્યું હતું આગળ જ્યારે આપણે વાત થઈ હતી બેન, કયા ઉપાય કરવાના કયા તમને એમ કહો તમે. હા, શંકર ભગવાન જ કહે તમારે. અચ્છા અચ્છા. જુઓ, પહેલી વાત તો એ છે કે તમને ઘરનું વાસ્તુ બાબતે મેં ખાસ કહ્યું હતું એ વખતે. જુઓ, બરાબર છે, તમે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો, સુવાની દિશા ચેક કરાવો. બરાબર છે, સુવાની દિશા માથું તમે કઈ તરફ રાખો છો એ જ તમે ચેક કરો ખાસ. તો કઈ બાજુ તમારું માથું છે, દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાઓ. બરાબર છે, તમારા ઘરમાં મીઠાના પાણીના પોતા કરાવો. આ તમને પહેલાં કહ્યું હતું કે વાસ્તુ પહેલાં તમારું ઘરનું ચેક કરાવો. વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, તે કરી શકો છો. શેર બજારમાં કરો, પણ થોડુંક ઉતાવળ ન કરતા. 2025નું વર્ષ ઓલ ઓવર થોડું ડિસ્ટર્બન્સ આપી રહ્યું છે, એટલે વેઇટ એન્ડ વોચ કરી શકો છો. તમારા ઘરની ઉત્તર દિશામાં કોઈ દોષ છે, ત્યાં કોઈ ભારે વજનો હટાવી દેજો, અને ખાસ ત્યાં કોઈ લાલ રંગની વસ્તુ હોય તે હટાવી દેશો. હા, શિવજીની ઉપાસના કરો, એ તમારા માટે ઉત્તમ છે. બને તો શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરશો, એ તમારા માટે સારું રહેશે. જી, હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આજે તાજગી અને ઉત્સાહ અનુભવાય તેવો દિવસ છે, એટલે તમને આજે પોઝિટિવિટી ફીલ કરશો એવું છે. કોઈ નવી ખરીદી કરવી હોય તો પણ થઈ શકે તેવું છે. નવી વસ્તુ લાવવી હોય તો પણ તમે લાવી શકો છો. આમ પણ નવરાત્રિ ચાલે છે, શુભતા છે. દાંપત્ય જીવનમાં અનુકૂળતા રહેવાની છે, મધુરતા રહી શકશે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. એ આપના પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે, એટલે તમને એમ કહેવાય કે આજે જે પણ પર્વ ચાલી રહ્યા છે પરિવારને સાથે રાખીને ઉજવજો. નોકરિયાત વર્ગને સારું છે, સેવાકર્મી હોય, કન્સલ્ટન્સીવાળા, દલાલી કરતા હોય, કોઈ નવી મુલાકાત આજે લાભદાયી છે. ચર્ચા કરવી હોય, નવી ઓફર કરવી હોય, મિટિંગ કરવી, ઇન્ટરવ્યૂ આપવો લેવો હોય કે પાત્ર પસંદગી કરવી હોય, એના માટે દિવસ સારો છે. હવે મિથુન રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો કોઈ નવી શરૂઆત આપ કરી શકો, આજે એવો દિવસ છે. ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે, ખાસ કરીને અભ્યાસ ક્ષેત્ર અનુકૂળતા છે, એટલે વિદ્યાર્થીઓ માટે અને અન્ય પણ મોટી મોટી વ્યક્તિઓ પણ કોઈ નવું શીખવું હોય, નવી સ્કિલ્સ છે, નવો કોર્સ કરવો હોય કરી શકાય. ધાર્મિકતામાં જે વધારો થશે એટલે થોડી ઉપાસના કે દેવદર્શને ચોક્કસ જઈ આવજો. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. મનમાં થોડી ચિંતા રહે તેવો દિવસ છે આજે, એટલે કંઈક ઉતાર ચઢાવ રહે વિચારોમાં તેવું બની શકે.
એટલે થોડોક દિવસ શાંતિથી બપોર સુધી પસાર કરો. સામાજિક ક્ષેત્રે કોઈ વિવાદ ચાલતો હોય તો દૂર રહેજો. કોઈના વિવાદમાં કે કોઈની વાતમાં આજે પડતા નહીં. આપણે દૂરથી પસાર થઈ જવું. ભલે કદાચ આપણા તરફ આંગળી ચીંધાય તો પણ વિવાદમાં પડવાનું નથી. નવા રોકાણો ટાળવાની સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ, ધાર્મિક યાત્રાનું આયોજન થાય તેવો દિવસ છે. ક્યાંક દેવદર્શને જવાનું થાય. આમ પણ સરસ મજાના નવરાત્રિ ચાલી રહ્યા છે, તો તમારા કુળદેવી કે કોઈ માતાજીના મંદિરે દર્શન કરી આવજો. આર્થિક લાભના યોગ દેખાઈ રહ્યા છે અને સારી વાત એ છે કે નાની મોટી માંદગી તકલીફ હશે તો તેનો ઉકેલ મળી શકે, એમાંથી રાહત પ્રાપ્ત થઈ શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ, કુટુંબમાં ગેરસમજ થઈ શકે તેવો દિવસ છે, એટલે એ બાબતે બાજી સંભાળવી પડશે. અંદર તમારા કોઈ પ્રશ્નો ચાલતા હશે કુટુંબમાં, સમાજમાં, તો ધ્યાન રાખજો આજે. હા, સામાન્ય ધનલાભની શક્યતા દેખાઈ રહી છે. વિદ્યાર્થી વર્ગે થોડું વિશેષ ધ્યાન રાખવાનું છે. પ્રતિકૂળતાની સંભાવના આવી રહી છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, શંકરભાઈ છે. શંકરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. શંકરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. શંકરભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે? લાગે છે કે તેમને અવાજ નથી પહોંચી રહ્યો. હસીતભાઈ, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું, આપ જોડાયેલા રહેશો. તો દર્શક મિત્રો, ભાગીદાર પણ આગળ વધી તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જયશ્રીબેન છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે બેબીના લગ્ન માટે છોકરાના બાયોડેટા આવેલા છે, તો જરા કુંડળી મેચ કરાવી છે. જી, સૌપ્રથમ કોની જન્મ તારીખ જણાવો? 26 જૂન 1998. આ કોની છે? છોકરાની છે. ઓકે. સમય? સમય સાંજે 7:32. અને સ્થળ કયું છે? અને સ્થળ છે નાગપુર. જી. હવે અને મારી બેબીની જન્મ તારીખ છે 7/9/1999. જી, એક મિનિટ. હા, હવે જણાવો. 7/9/1999. બેબીની જન્મ તારીખ છે 7/9/1999. સમય? સમય સાંજે 4:07. અને સ્થળ? બરોડા. જી. જુઓ બેન, પહેલી વાત કે મેળાપક છે સામાન્ય છે, કારણ કે ડિટેલમાં મેળાપક કુંડળીનું જે છે તેમાં ખૂબ લાંબો સમય જાય. તમને હું ખાલી એમ કહેવાય કે બેઝિક જે છે એ તમને કહી શકું કે તમારે આગળ વધાય કે નહીં, કારણ કે કુંડળીમાં 15 થી 20 બાબતો જોવાની હોય છે મેળાપકની, એટલે ખૂબ ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. આ વાતની તમને હું સલાહ આપું છું, બરાબર છે? આપણે તમારી દીકરીની કુંડળી પરથી પહેલાં આપણે મેળાપક જોઈશું, કારણ કે તમારો પ્રશ્ન તમારા તરફથી છે. તો બંનેની કુંડળી પર નજર નાખીએ. સૌથી પહેલાં જોવાનો છે મંગળ દોષમાં તમારી દીકરીને કોઈ મંગળ દોષ નથી અને સામે પાત્ર છે તેને પણ મંગળ નથી, એટલે એમાં આગળ વધી શકાય. મંગળ બાબતે કોઈ ચિંતા નથી. અને ગુણાંકની જો વાત કરીએ આપણે તો એ પણ જોઈ લઈએ. રાશિ મેળ બંનેનો સારો આવી રહ્યો છે, રાશિ બાબતે પણ ઓકે છે અને ગુણાંક પણ મળી રહ્યા છે, એટલે આગળ વધી શકાય. જી જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શંકરભાઈ છે. શંકરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી. હા, મારે ઘરે ભત્રીજાને ઘરે બાબાનો જન્મ થયો છે, તો એનું કઈ રાશિ પર નામ રાખવું એ પૂછ્યું છે મારે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 8/9/2025. અને સમય જન્મનો? 11 વાગે, બપોરે 11:11. અને સ્થળ કયું છે?
સ્થળ છે ગોધરા. 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 જી જી. હાજી, તમે વિગત આપી છે અનુસાર વાત કરીશું આપણે. તો રાશિ જે આવી રહી છે તે કુંભ રાશિ આવી રહી છે. કુંભ રાશિ એટલે જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. એ પ્રમાણે એ અક્ષર પરથી તમે નામ પાડી શકો છો. ફરી એકવાર કહું છું, કુંભ રાશિ આવે છે અને નામના અક્ષરો હોય છે ગ, સ, શ અને શ. એટલે આ નામ, આ રાશિના અક્ષરો જે છે તે પરથી તેનું નામ પાડી શકાતું હોય છે. વિશેષ જાણવા માટે સવા મહિના પછી જ હંમેશા કુંડલી જોઈએ. બીજો કોઈ અત્યારે એવો તકલીફ આવે એવો કોઈ યોગ કે નક્ષત્રમાં જન્મ નથી, એટલે સારું છે. જી હસીદભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. હવે આપણા માટે વાત કરીએ તો માનસિક ઉત્સાહ વધે તેવો દિવસ છે. એટલે ગ્રહો તમને સાથ આપી રહ્યા છે, એટલે અગત્યના કાર્યો તમે હાથ પર લઈ શકો તેમ છો. મિલન મુલાકાતના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે, એટલે કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની, અંગત બાબતે કે કાર્યક્ષેત્રમાં, બંને રીતે આપ કરી શકો છો. હા, માન સન્માનમાં વૃદ્ધિ થાય તેવો પણ દિવસ છે તમારો, એટલે દિવસનો સદુપયોગ કરી લેજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. હવે આપણા માટે જો વાત કરવામાં આવે તો સાવધાનીથી કાર્ય કરજો. થોડુંક આજનો દિવસ છે થોડુંક સાચવીને કામ કરવો જરૂરી છે. સરકારી કાર્યોમાં આજે અવરોધ રહે તેવો દિવસ છે અને વિદેશથી તમને લાભ રહેશે, દૂરની જગ્યાઓથી લાભ રહેશે. અને જેમ જેમ દિવસ આગળ વધશે બપોર બાદ અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એ આપણા માટે વાત કરીએ તો નવી શરૂઆત થાય તેવો દિવસ છે આપણે, એટલે પોઝિટિવિટી તમારી માટે છે. આર્થિક લાભની કોઈ આશા હશે તો એ બાબતે કોઈ પ્લાનિંગ પ્રોજેક્ટ કરી રહ્યા હશો તો એ પણ આશા તમને ફળવા જઈ રહી છે. હા, અવિવાહિતો માટે શુભ સમય છે, એટલે પાત્ર પસંદગી માટે પ્રવૃત્તિ કરી લેવી જોઈએ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ગીતાબેન છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, મારું નામ સીતાબેન છે. જી. અને આપનો અવાજ ધીમો આવી રહ્યો છે. હલો હલો બેન. જી. હા, મારું નામ સીતાબેન છે. મારો જન્મ 4/9/58 છે. સમય કયો છે જન્મનો? સમય બપોરે 2 થી 2:30 છે, પણ બરાબર યાદ નથી. અને સ્થળ કયું છે? સ્થળ ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તો મારી રાશિ કઈ આવે એ મારે જાણવું. હાજી, 4/9/58 તમારી તારીખ છે ને, બપોર 2:15 ભાવનગર જન્મ છે. એ પ્રમાણે જો જે કુંડળી બની રહી છે તે પર જો નજર નાખીએ આપણે તો તમારી રાશિ છે તે મેષ રાશિ આવી રહી છે. મેષ રાશિ કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. એટલે એ પ્રમાણે તમારું ભવિષ્ય જોવાનું. નામ ભલે કદાચ તમે કહ્યું નથી, પણ રાશિ તમારી પરથી ન હોય તો પણ ચાલે, હોય તો સારી વાત છે. પણ મેષ રાશિ માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે 7.5 ચાલી રહી છે પનોતી, બરાબર, શનિ મહારાજની. એટલે તેના ઉપાય ખાસ કરજો. હનુમાન ચાલીસા કરજો, પીપળાને પ્રદક્ષિણા કરશો, જળ ચડાવજો અને શનિવારે સાંજના સમય બાદ શનિની વસ્તુઓના દાન કરશો, તમારા માટે સારું રહેશે. જી. હસીભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને ચ. લાંબી મુસાફરીના યોગ છે, એટલે ક્યાંક દૂર જવાનું પ્લાનિંગ કરવું હોય, યાત્રા પ્લાનિંગ, તો ચોક્કસ એનું પ્લાનિંગ થઈ શકે, અથવા જવું હોય તો જઈ પણ શકાશે. અથવા દૂર વસતા કોઈ સ્નેહ સાથે મુલાકાત થાય, ચર્ચા થાય. આજે દૂરની જગ્યાઓ સાથે કનેક્ટ કરી શકો છો, સારું છે. હા, આજે થોડું ધ્યાન રાખવાનું છે કે ગજા બહારનું કામ ન કરતા માપનું કામ કરજો. થાકનો અનુભવ થાય તેવું આજે બની શકે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, ગુસ્સામાં વધારો થાય તેવો દિવસ છે આજે, એટલે તમે પોઝિટિવિટી છે તમારી બરકરાર રાખજો. પ્રતિક્રિયા આપવામાં આજે થોડું ધ્યાન રાખવાનું છે તમારે, નહીં તો પછી માનસિક અશાંતિના ભોગ પણ તમારે બનવું પડે. હા, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો છો અને એ ફળદાયી રહી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એ આપણા માટે જો વાત કરવામાં આવે તો કામનો બોજ વધી શકે એવો દિવસ છે, એટલે થોડુંક પ્લાનિંગથી તમારે આગળ વધવાનું છે આજના દિવસે. બીજું, ખાણીપીણીમાં સંભાળજો. ખાનપાનમાં થોડુંક બેલેન્સ રાખવું પડશે, નહીં તો સિઝનલ ઇફેક્ટ થઈ શકે એવું છે. અને આજનો દિવસ થોડોક સંયમ રાખીને ચાલવાનો છે.
તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી માં જગદંબાને અભ્યર્થના. જી હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.